હાય એ શું થયું કોઈ બોલતો તને શાક કોને બનાવ્યો લે ભાઈ ગુસ્સે થઈ ગયા લાગે હા ચંપે આવ નહીં મસ્તી બનાવી બોડું કરો જીર્યું પાછું ક્યાં હાલ બનાવ્યું ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી તો ગાઈસ સવાર પડી ગઈ છે ચલો કરી લઈએ આપણે માતાજીના દર્શન જય શિકોતરમાં મારી હારું કરજી તો ચલો હવે આપણે જે બાર બધાને કરવા ગુડ મોર્નિંગ તો ઇધર સોઈએ હેપો તો ગાઈસ સોઈ નહીં જૂઠ મુટકા સો રહી જૂઠું સોए છે તું ગુડ મોર્निंग કે गुड मॉर्निंग जय माताजी के हमारी चैनल ने जय सती माँ तो चलो गाइस હવે જઈએ આપણે બાર इधर विदु है विदु गुड मॉर्निंग मॉर्निंग गाइस हम विदु ना आतो ने आजो બોલાવી ફોન કરી નાખ્યો લાય કહેવાનો હા તે ગુડ મોર્નિંગ બોલ જય तो गाइस ये मम्मी बनाई रही छे कना वाले बनाऊं દસ્તીઓને ના જયા માટે રોટલો વગાડ્યો દસ્તીઓને રોટલી બનાવી तो गाइस 10 चेरी रोटली जायले वगाय रोटलो स्कूल में जावा माटे गुड मॉर्निंग मम्मी ગુડ મોર્નિંગ જય સદીમાં जय सत्यम सपना भाई ગુડ મોર્નિંગ જય માતાજી जय माता जी तो गाइस चला वाग्या से 10 वागवा थे गाइस आज तो उठवा मोड़ू थई गયું અમાર આ તો મોરા ઉઠે વિધિ ના આયો તો ખરાબ રાતે ઉલટીઓ કરતી હતી ચલો બાર तो गाइस ये सोनी धोई रही है कपड़ा सोनी गुड मॉर्निंग जय माता जी जय माता जी गाइस सोनी दांत दुखी रही है कई दांत दुख है बका बताओ दोस्त दोस्त नहीं पड़ी जाए तारा मुंह मारे तो खबर लापू में लेते काली मगाई चलो गाइस तो फ्रेंड आज है विश्वकर्मा जयंती તેથી આજે અમે છીએ ઘરે તો આજે જવાનું નહીં અમે ગાઈસ એ તો આપણે ના પૂજા કરવાની આપણે આજે ના પૂજા કર આપણે તો લાભ પોચમે જ થાય આ તો બધો ઓણિયોનો નહીં હોનો તહેવાર કહેવાય તો ગાઈસ इधर बैठी છે મમતી गुड मॉर्निंग 10 वागे उठीने गुड मॉर्निंग करूँ गाइस बता ए डस्टी हूँ करो तू पेला गोरो मही नाखे गाइस हमारे सोनी का दांत सड़ गया है तो जाना है दवाखाना तो गाइस पप्पा डस्टी અને જયાન જ્યાં છે મૂકવા સ્કૂલે तो गाइस आमा गाड़ी आई जी छे लाकड़ा भरी ने चोय बोला अरे क फाटक वाला जो गाइस आ तो बेटा जो गाइस यार बैराम हरगावा लाकड़ा ने पानी मिलवा ते पीछे लाकड़ो वेचाती लाव पर कान गाइस तो फ्रेंड ये बन रही है लोट टामेटा ने मरचा सवारे અને બનાવવાનું છે ચોળાનું શાક ચોળાનું શાક બનાવ્યું છે મમ્મી એમને आज जो બધા બહાર બેઠા બેઠા વાતો કરું અમાર જવાન છે દવાખાને જવાનું છે આજે एक दोत काट देवानो एक बुन्नो बहु हंते हो पाड़ी चकदू भाई आवज नते पेली रिखानी स्टार हाँ એટલે જ ને હું માં તો ખાતો નહીં મારે દોત દુખા મંડુ તે સ્ટાર્ટ થી ગાઈસ મારી તબિયત છે થોડી ઢીલી ભૂખ લાગી આપો ભૂખ લાગી અને આજો ભાઈ હું
શાક આ સોજી લે નાખ્યા પડ્યું ગાઈસ ચાલુ ને રાખજો ચાલ જે વિડિયો હું માહે શાક તવી તો લઈ લે ઉપરથી આ ચાલ નીકળ ના દો સોડી ગાઈસ જો ઓ બેટા મસ્ત મસ્ત શાક ચોરા લે કાઢ્યો હવે હું કાઢ લઉં મેથી કાઢી ઓ વાહ મરચે તું દાવ વખત ખાધી તે ખાધી જલ્દી તૈયાર થા કો જા જવાનું હે બોલે ના આઈલી સાસ ઘેર સાસ નહીં પડી તમે લે આ પકડીથી અહીં તો જો ગાઈસ અમાર તો ખાટલા આવું ના હોય લે આવું ના હોય મમતી ખાવા ખાવું ત્યાં ખાટલા બેન ના ખવાય દૂધની પાણી હવા ફરી વળી પાપ લાગે સમજા ખાવું પડે હું કોકદા ખાવું પડે ગાઈસ હું પણ ગયેલો લોકો બનાતા દીવા રોટલી મોકલો હેપુ લેના હેપુ હેપુ તો છાશ પીવાની જરજીલા ના લેતા અંદર નાખવા ગાય સમાર જવાન સગો જાય દવાખાન હવે તો ઊંઘી દે કહે છો વિધું લઈ જવાની છે દવાખાન રાતે ઉલટીઓ કરતી તો ઉલટીઓ હું મોટા ભાઈ સપના ભાઈ હવે બધા જાન છે ગુજરાત દવા આ સોની બે છે જમવા હવે ખર્ચો પાલનનો ખર્ચો કરવા એ હોતી કોઈ બોલતો તને શાક કોને બનાવ્યો લે ભાઈ ભાઈ ગુસ્સે થઈ ગયા લાગે હા ચંપે આવ નહીં મસ્તી બનાવી યાર બોડું કરો જીર્યું ને પાછું ક્યાં હાલ બનાવ્યું ગાઈસ કરો જીર્યો હું કહું તે શાકમાં કે શાક સારું બનાવ્યું તો ગાઈસ અમે બધા જઈએ છીએ હરિયા સોની સપના આપી હેપુ મમ્મી મમ્મી તો આવા ને પૈસા લા તો ગાઈસ પૈસા લીધી લીધા લે મોટા પણ પૈસા લીધું લઈ જાય પકડ પકડ આપેલી મુઠી વાર ચાલો ગાઈસ ગાડી આવી જવું છે દવાખાને વિધિ ગાડીમાં જ છે ને ચલો આ ફાઈલ લે લે ફાઈલ ટોપો કાઢી તો ટોપી આને ને પેલા જો ગરમી તો જો જેવી લાગે પેલી બુનને ટોપી લા બુનને મકરા ભલાન થા ટોપી લાને ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે ગોજાલિયા તો ફ્રેન્ડ મોટા ભાઈ સપના આપી રિદ્ધિ અને વિધિ બી લઈને જાય છે ગોકુલ દવાખાનામાં અને હેપુ અને સોની લઈને જઈએ છીએ ચોકન જવાનું છે દોત દુખાવાની તો દોત દુખા તો બતાવવા જવાનું તો ગાઈસ ગાઈસ દોત પરાઈ દેવડાવવાના હોવાના આજે ચલો ગાઈસ જઈએ આસ્થા તો ગાઈસ અમે આવી જાય છીએ આસ્થા દાંતના દવાખાનામાં જોઈ લો ગાઈસ તો અહીંયામાં સોનીની દાઢ હરી છે ને સોની બતાવવાનું આમ મેળાવન લાગશે ને તો ગાઈસ દાંત કઢાઈ જ નાખવાની દુખ્યા કરી ના કરતી ગાઈસ દવા લઈને કઢાઈ નાખવી સારી ચલો મને ખબર કાચી તમને ખોજી હોપાડીએ ખો સાહેબ જોવાનું ગાઈસ જોવાનું દોધ કેવા થઈ ગયા બચારીના ખેંચાય દસ ખેંચાય હવે નહીં કોઈ ટકલેન માર્યો ને તે માર બાદ ફચરેન બોલો બોલ ગાઈસ એ દેતા તાની એટલે કહીએ મીઠી હોપાડી ના ખવાય ને કે દશા કરી દઈ જાય બંધ નહીં ખાવ તાન તો ચલો ગાઈસ દવા લીધી બતા નહીં આખી બતા લે તો ગાઈસ દવા લઈ લીધી છે 4000 ખર્ચો કીધો હે ચોદી પુરાનો જય હેપન આગળ પકડ તો ગાઈસ દોતમાં ચોદી પુરાની કીધી અમારે સોની દોતમાં ચોદી પુરાની હે 4000 ખર્ચો કીધો ચલો ગાઈસ હવે આવીશું ચોદી પુરાવા હાલ તો દવા લીધી છે એપોઇન્ટમેન્ટ લેવાની કીધી એપોઇન્ટમેન્ટ લઈને આવીશું તો ગાઈસ હવે જઈએ અમે થોડું ઘણી ખરીદી કરવા મોટા ભાઈને આવશે હવે ગાડી લઈને જઈ ગયા છે દવાખાન ગોકુળમાં વિધિ અને રિધિની દવા લેવા માટે અમે આવ્યા હતા ગોજારિયા દાંત દવાખાન તો બતાવી ના પણ આવ્યા હતા સાડીઓનું કલેક્શન જોવા માટે ગમી સાડી પછી આવીશું કે ગાઈસ હાલ થોડું પસંદ આવી પછી આવીશું લેવા મોટા ભાઈને આવી
વાટ જોઈને બખાડો કરશે નતા આવતાના ગોજારિયા લઈને આવ્યા છે તો ચલો ગાઈસ નીકળીએ હવે તો ગાઈસ અમે બેઠા છીએ ગોજારિયા પકોડી ખાવા માટે જો ગાઈસ અહીંયા ગાડીમાં પકોડી ખાવાનું ચાલુ છે 2 જણાને અને આપણે પેક કરી ગઈ છીએ રગડા સમોસા ગાઈસ જે કોઈને રગડા સમોસા ખાવાનું તો અહીંયા મેવું ચોકડી આ ભાઈ રગડા સમોસા બનાવો આવી જજો ખાવા ગાઈસ બધી દવાઓને બધું લઈને આવવાની ગયા છીએ અમે ઘરે પકોડીને ખાઈ લીધું ઉલટી થઈ તો એક કલાકમાં જાયા થઈ એવું કે એવું કે કોણી ઘટી જાય તો સિરિયસ દવા આવે છે ભાઈ ને એક પાલામાં ગરમ પાણી થાય ને સહન થાય ને એટલે 24 કલાકમાં જ પાવાનું પછી લગર ઢોર દેવાનું એનાથી વધારે પડતો હતો ને એવું એટલે પાવડર પતાવી દેવાનું 24 કલાક એક મળે જીવ હા એમ જ તો નીકળીએ ઘરે ઘરે જન્મ જીવ બી ગાઈસ અહીંયા જઈ રહી છે માતાજીનો સંઘ ગાઈસ જો સંઘ જઈ રહ્યું છે માતાજીનો ચાલો ગાઈસ જય ઉમિયામાં હારું કરજો માતાજી સંઘ જઈ રહ્યો છે ઊંઝા ઉમિયામાંનો સંઘ જઈ રહ્યો છે ગાઈસ કાલ ને પરમ દિવસ ગાય પૂનમ છે પૂનમ હન કાલ પરમ દાડા એ મોત આનતો ને કોઈ તો ફ્રેન્ડ પરમ દિવસે પૂનમ છે બુધવારે એના એટલે આજે સંઘ જઈ રહ્યો છે માતાજી તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ હવે ઘરે ગાઈસ એ મમ્મી ઊંઘી છે લે મમ્મી ચોકલેટ ડેરી મિલ્ક મોકલાઈને આવ્યો હે દવાખાને જઈને આવ્યો શું કીધું દવાખાને જતો કોમ કરવા ના પાડી ને તો ગાઈસ મારી મમ્મી બીમાર પડી છે ગાઈસ આજે દવાખાને દે આપણે શું કીધું તે પણ ખાવાનું પાડે પર રાખું મોત આનતો છોલા પટ્યું હા આજ તો કોઈ રહેતું નહીં હા દવા લાવે તો ગાઈસ પપ્પા એ બનાવી રહેશે રગોરા સમોસા બહાર નાખજો વારાના લાંબુ નાખી દો જોરા ઉઠતા તો ગાઈસ મને લાગી છે ભૂખ મોટાભાઈ બીજી વખત ખાવા બેસી ગયા આપણે ખાઈએ પહેલી વખત ગોળા ચાલો ગાઈસ તો પછી જમી લઈએ ગાઈસ બધો બેસી ગયા તોડવાની એક બાજુ કપડા વારવાનું ચાલુ છે એકદમ કપડા લઈને જાય તો હેપુ બેહીએ એમાં કેટલાય મરી ગયા ને હું ફેર પરવાના તો ગાઈસ પપ્પા લાયા છે ખેતરમાંથી બોર જો ગાઈસ આ છે બોર તાજા તાજા અમારા ખેતરની બોયડીના કેટલા મસ્ત લાગે ચાલો ગાઈસ હું ધોઈ નાખું પછી બધા ખાઈશું ના તું અઠ્ઠો હાલે ને બકા ચોખા તું એનું ઊભી રહી તું કોણ આવ્યો તો કયો હું બનાવવાનું કામ પકવાન પારો પકવાન પારો ખાઈએ હોતું હા કઢાઈ નાખે હું તો ના પાડે કઢાઈ હું નહીં કહેતો યાર સાફ કરાવવાની કીધી જ છે કે ચોધી પુરા નહીં કીધી તે પુરાઈ દેવાની સા તો ખાય હું તો ના પાડીએ આવું ખોટું ખોટું ચોય નાખી ને આપણે બીજે બતાવવા જવાનું હજી એમને ડાયરેક્ટ કઢાઈ દે બતાવી દે કરાવી દેવાતું છે તે તો થાય ને મને ખબર અમૃતલાલ કહેતા હતા નીકળી જઈએ ને એને એક સાપે નથી કરી ચમ
સાફ હું કરું પછી કવર કરાવવું પડશે હાલ તો સાફ કરી આલો તો તમે તો ડાયરેક્ટ હું પછી પૂછીને કોઈને પછી કે બાર પેલા તમે એને કરી આવો તે તો પછી સાફ કરવા કીધું એટલે કહો 800 રૂપિયા પારવાના કીધા રહી 5000 રૂપિયા કીધા હતા ચોધીના દોત સુધી ભોડા 5000 કીધા યાર ચંચલા કીધા 4041 4000 ને હો હા 100 રૂપિયા દવાના હા બીજા અને બધા 4000 પેલું વધુ સાફ કરતી ના થઈ જત ચોડી એ લાગશે તે સાચી વાત તો ગાઈસ આપણે બોલ ખાઈ રહ્યા છીએ મસ્ત મીઠું ગાઈસ ને ખાતો મીઠું બોલો ગાઈસ આપણે એટલું બોલ ખવડાવીએ ખાતું વચ્ચે બોલ એટલે તને તો શરમ આકા ને આવતું ને આટલું મીઠું બોલ કે તું ખાટું કે ખાતું વચ્ચે બોર ખાટું નહીં તારું મોઢું ખાટું એમ કે તારી જીભ ખાટી ત્યાર હા તારા મોઢામાં જોયું ને એમાં બોર ખાટું થઈ ગયું ને આપું તારા મમ્મીનું મોઢું ખાટું હોય ને સમજો કાંઈ એમાં ખાતું લા अब कौन जा रहा है ચાંદની ચોખા આવે ને ચોખા તો पार्टी चला लो नहीं गल्ला बे खिचड़ी मेरा जो हमारा મેં લોક ગાઈસ આપણે આવી ગયા છે રસોડામાં અને અહીંયા મમતાબેન બનાવી રહ્યા છે સરગવાની સિંગોનું શાક સરગવાની સિંગો હેલો ગવાની મકાઈ તો ગાઈસ ये डस्टी मैगी खावे डस्टी आपको मत खवरा खावे दे आपको मैगी खावे बेटा चलो गाइस આપણે જઈએ વાડામાં તૈયાર કરો રોટલા બનાવવાનું ચાલુ મમ્મી રોટલી બનાવી રહી છે તો જો ગાઈસ અહીંયા મમ્મી બનાવી રહી છે મકાઈના રોટલા જો ગાઈસ બાજરીના નહીં મકાઈના છે પીળા પીળા તો ગાઈસ મકાઈના રોટલા ને પીળા કલરના બને જો ગાઈસ इतना बोला वाला है मुझे वाली કોણ જોવે हां बोल मेरू मारो કાઓ ये झूठो तो बोल એ તો કુટકા મારે મને ઊંચો નહીં આવતો साबली लाए रोटला में मेलू मत તો ચલો ગાઈસ જય માતાજી ગાઈસ હું નિજન જમવા બેસી ગયા તો જો ગાઈસ આ છે મરચાં ડુંગળીની ચટણી દૂધ અને મકાઈનો રોટલો ના છે હરગવાની સિંગોનું શાક તો ચલો ગાઈસ જમી લઈએ મમ્મી બધા તો જમી લીધું અમે બાકી તો ખાઈ લઈએ તો ગાઈસ અમારી સોની રોઈ રહી છે આ કઠી દોત બતાવતા આ કઠી કે દાંત તો બતાય તો ખરી હાલત ગોરી કરી વાર લાગે हालत करियो ગાઈસ અમારી સોનીની દાઢ ઉપરી તે બચ્ચે પાછી દુખાવા મંડી તે રોઈ હતી રાધે તારા નહીં ખાવાની હો ઉપાડી તારા ઉપાય નહીં ખાવાની હા નહીં ખાવાના કારણ મમ્મીને જેવું થાય મમ્મી જેવું દુખાય જો તો ગાઈસ ખાઈને હવે અમે જઈએ છીએ ઊંઘવા માટે તો ગુડ નાઇટ ગાઈસ તો ગાઈસ અમારે કહે છે તમે તો હજી ખાવાનું ચાલુ છે પૂતા મારતું યાર ચલો ગુડ નાઇટ કહેજો બધાને તો ગાઈસ સોનીને તો દાંત દુખે એટલે ગુડ નાઇટ બોલીએ ખાય છે કે નહીં બોલાય તો ગાઈસ તો ગુડ નાઇટ નહીં બોલે કે ગુડ નાઇટ હો જા આપો દોત ને પછી દાંત ખાવા જાય ગુડ નાઇટ કે ચલો हमारे हैप्पू गाइस गुड नाइट कैसे बोलो बेटा गुड नाइट हैप्पू गुड नाइट जय माता दी हमारे वीडियो ने જોઈને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય સદી માં जय सदी माँ